શ્રી બાપુ તો ભગવાન છે, અમને સાચવે છે, પાલવે છે તેવું મિત્રો દાદીમાં બોલી રહ્યા છે, જેઓ મિત્રો બાપુના આશ્રમમાં રહે છે અને ત્યાંથી મિત્રો આ કોઈ ભાઈએ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ચાલો મિત્રો આ વિડીયો જોઈએ, પછી મિત્રો જયેશ રાઠોડ પણ શું બોલી રહ્યો છે તે પણ મિત્રો આપણે આગળ વિડીયોમાં જોવાનું છે। મિત્રો વિડીયો જોઈને તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટ કરી નાખજો અને બાપુને સપોર્ટ કરો છો કે નથી કરતા તે પણ કોમેન્ટ કરજો। ચાલો પહેલાં વિડીયો જોઈ લઈએ। મલપતસિંહ બાપુ, તમે આવડા બધાને પાલવો છો, આ લુલા લંગડા આંધળા બધાને પાલવો છો, તો છતાં આવું તમારી વિરોધમાં કેમ કરે છે? કરે કે આ કોણ માકડો હશે? બાપુ બાપુ હું વઘાસીથી મને કોઈક ભાઈ બચારો મૂકવા આવ્યો, એનું આધાર કાર્ડ આપ્યું મને આગળ લાયા, મારો છોકરો નહીં કંઈ નહીં, તો ચાલો બા તમને મૂકવા આવું। એ ભાઈ મૂકવા આવ્યો, એનું આધાર કાર્ડ આપ્યું, રિક્ષા કરાયેલા, અહીંથી આ છોડીઓ મને 500 રૂપિયા આપ્યા, તો એ ભાઈ બોલો કે ના 500 ના લેવાય, તો એ ભાઈ તો એ બળજબરીથી 500 આપ્યા, હું આપતીથી ના લીધા કે ના। તમને પાલવા કોણ? અમને મલપતસિંહ બાપુ પાલવા છે। તો પેલો માકડું કે કોણ કે? આ માકડો આ ખોટું બોલે। આ માકડો હવે કેવો ખોટું બોલે એવો? આ બાપુના આ બધા દાન કરવા આવતા હોય તો પછી પાછું લેવાનું કેવું? એ છોકરા ના રાખતા હોય, કોઈ ના રાખતા હોય, તાતો આવીને પડ્યા હોય, કેટલા દૂરથી આવે। બાપુને પાલવા ને બધા? બાપુને બધા પાલવા। બાપુને બધા પગે લાગતા રડતા આવતા હોય, તો રડતા આવતા તો બધા બાપુને કે હારું રહ્યો રડતા આવતા હોય। બાપુ કોને પાલવા હે? બાપુ બધા જ પાલવા, મને પાલવા। હું આણંદથી આવું છું, તો આવું આ માકડો આવું બદનામી કરતો હોય એવું ના ફાવે। મલપતસિંહ બાપુ લવાલ ગામમાં મનાણા મોયા અમારા। એ ગાયન કઈ નાખેલો લવાલમાં મનાણા મોયા। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ। ઘણી સંસ્થાઓ જોઈ, ઘણી સંસ્થાના સંસ્થાપકો જોયા, સંચાલકો જોયા, ફાઉન્ડર જોયા, પ્રમુખો જોયા। એક સંસ્થાના પ્રમુખ કામ બહુ સારું કરે છે, તમારું કામ બહુ જ સરસ છે મલપતસિંહ, તમે 4000 માણસોને સાચવો છો, તમે કહો છો ડિસેમ્બર સુધી 10,000 થઈ જશે, સારું કામ છે। પણ મને એક વસ્તુ નથી ખબર પડતી કે તમે આટલા ખીજાઈ કેમ જાઓ છો કોઈ બાબતથી? આટલું સારું કામ કરો છો, આટલું સારું દાન આવી રહ્યું છે, દાનનો તમે ઉપયોગ પણ કરી રહ્યા છો, સદુપયોગ કરી રહ્યા છો, તો તમારામાં આટલી ઉત્તેજના, આટલી ખીજ કેમ છે? શું કંઈ ખોટું કામ કરી રહ્યા છો તમે? જો એવું હોય તો ખીજવાય, કારણ કે તમારે કોને બતાવવું છે? જો તમે આટલી બધી ખીચ કરીને કોઈની સાથે થયેલી વાતોને આ રીતે વાયરલ કરી રહ્યા છો, કંઈક તો ખોટું થઈ રહ્યું છે, એનો મતલબ એમ ને, કારણ કે તમે સંસ્થા બનાવી ત્યારે તમે એવું બોલ્યા હતા કે આ સંસ્થાના ઉત્તરાધિકારી, મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી, આ સંસ્થાના ઉત્તરાધિકારી એ છોકરાઓ છે જેમને મારી સાથે આ સંસ્થા શરૂ કરવામાં મારી મદદ કરીને અત્યારે મારી સાથે છે, અને જ્યારે સંસ્થા બહુ જ ફેમસ થઈ એટલે તમે ઉત્તરાધિકારી તમારા દીકરાને બનાવી દીધો। હજુ તો તમારે ઇલેક્શન લડવું છે, એક પોસ્ટ તો એવી જોઈ તમે મૂકી કે ગમે તેને તમારે PM બનવું છે, યોગ્ય નથી મલપતસિંહ। આપણે સંસ્થા ચલાવીએ છીએ, વિરોધ હોય પણ દરેકનો ના હોય, દરેક જગ્યાએ ના હોય, અને દાન લઈને જ્યારે કામ કરતા હોઈએ ને ત્યારે દાનનો હિસાબ પણ આપવો પડે, કોઈ પૂછે એને જવાબ પણ આપવો પડે। પોતાના પૈસે કરો, જે રીતે તમે કીધું ને પોતાના પૈસે કર, તો બાપુ પોતાના પૈસે કરો, દાન લેવાનું બંધ કરી દો અને પોતાના પૈસે કરો, પછી જવાબ આપજો, જેના આપવો એને પછી લડજો, જેટલું લડવું એટલું। અત્યારે તમને લડવાના અધિકાર નથી। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ। કાલ રાત્રે એક રીલ મૂકી હતી મલપતસિંહ બાપુ વિશે, એમાં તો એમના ઘણા બધા સમર્થકો, જે રીતે મલપતસિંહ એક રીલમાં કહ્યું છે કે મારા ચાહકો તમને જીવવા નહીં દે। સારું સામ્રાજ્ય છે મલપતસિંહ આપનું, પણ હું ખોટું બોલ્યો નથી એટલે મને કંઈ પ્રોબ્લેમ નથી। તમારા સમર્થકોને બોલતા શીખવાડો, પહેલાં પૂરી રીલ જોવે, સાંભળે। તમે એક રીલમાં એવું પણ બોલ્યા છો કે બધું જ આપી દો, બાપના પૈસે ચલાવે, તો બાપના પૈસે ચલાવે આ કહેવાનો અધિકાર એનો હોય છે જે પોતાના બાપના કે પોતાના પૈસે બધું ચલાવતો હોય, દાનના પૈસે ચલાવતો હોય ને જે વ્યક્તિ બાપુ, એના આ બધું બોલવાના અધિકાર નથી હોતા। તમે કહો છો ને કાળા ચોરને લૂંટીને લાવું છું, મારી હિસ્ટ્રી જાણી લો, ખરેખર કાળા ચોરને લૂંટીને જ લાવનારો માણસ છું, અને કેટલાને ખવડાવ્યું છે ને તમારે તે જાણી લેજો, તમારા ઓળખાણો બહુ છે, બરાબર? એટલે એ મને ટેન્શન નથી। તમારા સમર્થકોને કહો કે ખોટી મગજમારી ના કરે, ઠીક છે? જે થાય છે લગભગ તમારા કહેવાથી જ થાય છે, તમારું સામ્રાજ્ય બહુ મોટું છે બાપુ,
મને બીક નથી, કારણ કે મારા આગળ પાછળ કોઈ નથી. અને તમે હજુ કહું છું, તમે મારા દુશ્મન નથી કે મને તમારી સંસ્થાથી કોઈ લેવા દેવા નથી. પણ તમે જે રીલો મૂકો છો, એ રીલોમાં જે તમે બોલો છો, એક વખત તમારી પોતાની આત્માને પૂછી લેજો, આ તમે યોગ્ય કરો છો? અને તમને ચીડ શાની? તમને ચીડ હોવી જ ના જોઈએ. સેવાભાવી માણસ ક્યારેય ખીજાયેલો ના હોય. હા, ખોટું કરતો હોય તો ખીજાયેલો હોય. તમે ખીજાયેલા છો તો ક્યાંક તમે ખોટું કરો છો પુરવાર થાય છે. આટલામાં સમજી જાઓ બાપુ. અમારો સમર્થન તમને ઇનડાયરેક્ટલી હતું છે, પણ હવે રહેશે કે નહીં એ ખબર નથી, કારણ કે આ રીલ પછી જે રિપ્લાય આવશે તમારા સમર્થકોના, એના ઉપર નક્કી થશે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. આપણે વિડીયો પૂરો જોઈ લીધો. હવે મિત્રો તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરી નાખજો. કારણ કે મિત્રો બાપુ છે દરરોજ 4000 લોકોનું રસોડું કરે છે અને પૂરું કરે છે, તો મિત્રો તેમને ફંડ તો લેવું જ પડે. એમને એમ ના ચાલે, કારણ કે તેમના પૈસાથી તો ના ચાલે. એટલે મિત્રો તેઓને ફંડ લેવું પડે છે અને તેઓ મિત્રો દરેક વિડીયોમાં બતાવે પણ છે. અંતે તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરી નાખજો. ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળી જાય. જય માતાજી.